જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ નો જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ નો જાણું. હવે જાણવું તો એ બધું જણાઈ ગયું. હા, હવે તો ઉંમર થઈ ગઈ ને વિપલા. હા, બે ભાઈ. હા, સાયકલ પડે નહીં ક્યાં. પણ હવે આ સાયકલ તારે નો હકાય. એમ ના એમ ધોકો લઈને ટેકે ટેકે હાયલું જવાય. હું હે ને સાયકલ ના ટેકે જ હાલું છું, સમજે. આમાં શું છે, આ લાકડીના કાંઈ ભરોસા ન કરાય. એ વાત તારી સાચી છે હો વિપલા. તો પછી લાકડી ક્યારે ભાગી જાય. હા, અને હવે શું છે, હા, પેલા જેવા હવે પલાઈ નો કપાય ને આપણાથી. હવે થોડા કપાય. હવે તો બે ની ઉંમર થઈ ગઈ. મારી જુવાનીમાં હું હેને તન ગાવતો, આમ કઈક મંડળ કે કઈક હોય ને હાલીને વહી જતો જોવા લ્યો. એટલી ફૂર્તી હતી. પણ હવે તો ઈ ફૂર્તી ઈ માયલી તો હોય નહીં શરીરમાં. અરે નો જ હોય ને, ઈ માયલી 1% ફૂર્તી નો હોય. હા, એમ નહીં, મારી જુવાનીમાં હું કેમ હતો, કાઈ ઘટતું જ નતું. તને તો ખબર હે ને, આખા ગામના બધાય મારી વાંહે રખડતા. હા, અને તમારું વાંહે કૂતરા દોડતા તો કૂતરા વાંહે રહી જતા ને એટલા તમે પલો કાપી જતા. એ તો વાત છે, હવે ઉંમર થઈ ગઈ. હવે આમાં બધું એમ જ હોય, સમજી ગયા. આ બધા ખૈરા પાન કહેવાય હવે, સમજ્યા. હા, હવે તો ભગવાનના નામ લેવાના હોય. હા, એ તો ભગવાનના નામ જ લેવાના. બાકી શું હાલે તમારે? આ રહ્યો જો ને, શાંતિ છે એમને. હા, અને જો હું તને શું કઉ છું, હા, હમણાં હું 4 ધામની જાત્રાએ જવાનો છું. કઈ બાજુ 4 ધામની જાત્રા? હા. ઓહો, એ તો બહુ લાંબો પલો છો. 10 દિવસ પાછું આવવાનું છે. એટલે તારે હારે આવવું છે? ના, મારે આવું નથી. મારે થોડું કામકાજ છે, નકર હું આવે, સમજી ગયા. આવા મોકા ઘડિયા વડિયા નો જડે, એટલે દર્શન કરી આવવાના હોય. તમે દર્શન કરવા જ જાવ છો? હા, દર્શન કરવા, ભગવાનના નામ લેવા. ખાવા હાટું મરો છો અહીંયા? એવું ખાવાનું ન હોય. ત્યાં ગયા હોય ને ભગવાનના ધામમાં તો અહીંયા પ્રસાદી કરવી પડે. તમે આરામ જો, ક્યાંય ભગવાનના ધામમાં તમે દર્શન કરતા, ઓલી ડોશીઓ મરી હોય ભેગી, એટલે તમે એમ કયો ને એના દર્શન કરો છો. એટલે હું ડોશીઓના દર્શન કરવા જાઉં છું હે? આ તો વાત કરું છું, ખારા તો થઈ જાવ માં. આવી ભૂત જેવી વાતું ન હોય. આ ઉંમરે કઈ શોભ્યા હે તું મને આવું કેસ? એ તો હવે તમે ધીરા પડ્યા હો, નક તમે રેવા દો. નકમ તમારા મારે સોપડા ખોલવા જૂના બધાય. જૂનું તું ભૂલી જા, અટાણનું કર. અટાણું ભગવાનના નામ લઉં છું ને તો બસ. એ તો ભગવાનના નામ ખાલી લ્યો છો, બાકી તો હમણાં આમ કોક નીકળે એટલે કઈ આ કેની ઘરના છે. વિપલા, આટલી ઉંમરે ધોકો આડ્યો ને, હાડકા હમાય નહીં થયો. દેવા દ્યો, હાડકા ભાંગી નાખશો ને તો કોઈ રોટલા ઘડવાનું નથી. બસ ફ્રેક્ચર થઈ જાહે. આઈ હવે ખોટી માથાકૂટ મૂકો. ઓલા નાથા ડોહાને કર નાખ્યો ને ફ્રેક્ચર. ઈ મારો ધોકો અડી ગયો તો એને. નાથા ને? હા, નાથો તો ઈ બરાબર પડ્યો છે અત્યારે. આમથી ખોટો આપણને નડે છે. ઈ તો વાત છે. અને હું કહું છું, હા, હવે મારા મનમાં એક વાત પડી છે. વાત પડી? આટલું મોણ હું કામ નાખેસ? એમાં એવું છે, જો હવે આ જાતિ જિંદગી રોટલા ખડાતા નથી. હા, અને રોટલા ખડવા જાય છે ને, આમ કરીને ત્યાં હેઠે લોંદા પડી જાય છે. રોટલા હરખા થતા નથી, બરાબર. એટલે મેં વિચાર્યું, હા, મેં કીધું હું વિચાર્યું, બોઘો ભેગો થાય ને તો વાત મેળવી છે. શેની વાત મેળવી છે? જો તમારા ધ્યાનમાં ક્યાંય મારા જોગું આસુ પાતરું હોય તો મને કયો, તો આપણે હે ને ઘરઘેણું કરવું છે. હું બોલો, ફરતી બોલ એક ફેર. એ આસુ પાતરું કાઈ હોય તો કયો, મારે ઘરઘેણું કરવું છે. રોટલા ઘડવા વાળી હોય તો કોઈ. પણ માણાના પેટનો થા, માણાના પેટનો. આટલી ઉંમરે તને સારું લાગે છે ઘરઘેણું કરવાનું કે? એમાં કઈ ઉંમરનું ન જોવાનું હોય, કઈ મેળે આવે ઠપકારી જ દેવાનું હોય. પાછો ઉપર દાદા મારા જેવા ધાર્મિક માણાને કેસ કે ક્યાંક ઠેકાણું હોય તો કહીજો. તમારે શું છે, જાત્રામાં જાવશો ને એટલે ડોસી આયરે કંટક હોય. કહું છું તમને, કોન્ટેક્ટ નો દીકરો થામા તું. માણા થા,
ને કોક નથી એવી ઘર ભંગલી એ કઈ નથી કોઈ ડોસી જાત્રામાં આવતી એલા પણ તું મારી યાર આવી વાત જ કરી માં તું તમારે કરવું હે ને પણ તમારે ક્યાંય ઉપાધિ છે અઢા ભાગવું આમ પડી જાય હો અમને ગોઠવણ કે ખાસા બાપાના રોટલા નથી કરાતા ખોટું કોક નથી ઠામડા ધોવાતા કાંઈ ને હેરાન ગતિ છે ગમે તે આમ જો રોટલા ઘડવા જેવી હોય ને આસુ પાતળું તમારે ધ્યાનમાં આવીશ મને લાગતું જ તું મેં કીધું આ કેમ મેં કીધું ભગવાનના ધામમાં જાત્રાએ જવાની ના કેમ પાડે છે પણ ના પાડે જ ને મગજમાં આવો કાટ ભર્યો છે અને આટલો તું હલકો માણસ હો મને નથી ખબર નકર તારી આઈને હું બેહું એમ કોઈ દી ન બેહું એમાં હલકાની ક્યાં વાત થઈ વ્યવહારિકની વાત થઈ છે ને તારા કેટલા વર્ષ થયા ઈ કેતો તું મને હું તો 80 એમ તો અડવાયો તો હવે બેહી જા શાંતિ રાખીને મેં કીધું હોય પોગું તો આ 20 માં બધું ગડબડ ગોટો કરી લઉં પણ કહું છું તને સાચું કહું છું તું મારી આવી વાત કરી માં જ્યાં જાતો અહીંયા જવા માંડ કાંઈ વાંધો નહીં હાલ તો આ ભાગ્યા બીજું શું હું તો બીજાને કોકને દઈ દઈશ હપતરું કહું છું તું કઈ બાજુ જાતો તો આમ બજારે જાઉં છું ગઈઢો થયો તારી બુદ્ધિ પતી ગઈ લાગે છે હા હું જાઉં છું હાલ જાઉં છું હવે જાઉં છું પણ હવે લે માણાના પેટનો થા જાઉં છું હવે નહીં કહું ભાઈ વિયો જા સાયકલ તો લેવા દ્યો વિયો જા કહું છું સાયકલ હલકો તેમાં તો ઉભો રે કા મંજુ લે કા વિપલા કેમ આયા બેઠો છો બસ જોય જરાક વારવો બેઠો બે એ ભગવાન હા હમણાં થોડીક દુબરી પડી ગઈ હો દુબળી તો પડી જાવ ને એકલું માણો હવે વિસારવાયું થઈ જાય છે વિપલા સાચી વાત ઓલું ઘરમાં માણા હોય ને તો કઈક બોલચાલ થાય ને તો કઈક સારું રહે શરીરમાં તો મને હળવું થાય હવે મારે કોને ભીતારે વાતો કરવી સાચી વાત છે હું અત્યારે ભીતારે માથા મારું એકલો ને એકલો એવો મુંજારો થાય ઘરમાં એમ થઈ જાય ઓહો કોઈ છે જ નહીં આવ આપણું મારે ઘરમાં એમ જ છે એકલે એકલા મને બીક લાગે છે ઘરમાં એવો ભણકારા વાગે છે આ તારા ઘરવાળાને શું હુજ્યું કઈ સમજે તને મૂકીને વહી ગયો બોલ હા જો ને 15 વર્ષ આવી બાઈ નો જડે 15 વર્ષ થઈ ગયા એ દીવો લઈને ગોતવા જાય ને તોય તારા જેવી ઘરવાળી એને ન મળે હાવ સાચી વાત છે વિપલા તારી હું પાસમાં પૂછાતી હતી આ તો મારા ઘરવાળાએ મને ક્યાંય ની ન રહેવા દીધી સાચી વાત છે તારી કદર ન કરી અને તારો ઘરવાળો ને સમજો નહીં ઈ બધું તો ઠીક હા પણ તું વાંઢો રહી ગયો એમાં મને કઈ ખબર નથી પડતી આમ તો જો હજી થોડી દાઢી થઈ ગઈ છે થોડા નેણ થઈ ગયા છે પણ તો હજી મોઢે કરસલી નથી પડી જરાય હો મારી સાકરી એવી છે દીવા લઈને તો હું ગોતવા નીકળ્યો તો મારો દીકરો ટાઈમે જ દીવા ઓલાઈ જાય હજી જુવાન જ લાગસ તું તે ખાવા પીવામાં આપણું કેવું ખબર કઈ ઘટતું જ નથી ખોરાકમાં પાછું જ નહીં પડવાનું તઈ હું તને જે દુની જોઉં છું તે દુનો તું આવો ને આવો જ છો તઈ પછી એવો ને એવો જો થોડોક આમ હાઈટમાં નીચો છો પણ નમણો બહુ લાગે ઈ પેઢીયું થી આયલું આવે અમારી પેઢીયું નીચી હતી ઈ વાતે સાચી વિપલા તારી વેલો હોય એવા ફળ આવે હા હે બીજું હું કહું છું હું કે જો તારા જેવી બાઈ મને મળી ગઈ હોત ને બાપના હથેળીમાં રાખે તો તને કઈ ઘટવા ન દે થાચર મને જો તારા જેવું કોઈ માણસ મળી ગયું હોત ને હા તો વાત જ પૂછમાં એટલી સેવા કરત એની એટલી સેવા કરત હું તો વાત જ પૂછમાં હે હા આમ જો કઈ તમારા ઘર આગળ નીકળું ને તમે કામ કરતા હોય ને હાવ એકલા હોય ને તો મને આમ જો દુઃખ લાગે સમજે મને એમ થાય એકલી બાઈ છે આને કોક કાંઈક સહારો જડી જાય ને એટલે આ બાઈને હે ને જો આ ચહેરો પડેલો હોય ને બાપના ફૂલની ગોળે ખીલી જાય હો. મને એવું દુઃખ લાગે પણ શું થાય હવે કોઈ સમજે તો આમાં હજી મગ ને ચોખા ભળી જાય એવું છે ઈ બધી વાત તો હાસી છે હા તું મારી ડેલી આગળથી નીકળ ને તો મારી નજર તારા ઉપર જ હોય મને એવો વિચાર આવે કે આ માણસના ઘરમાં હું હોત તો કેવું સારું હતું સાચી વાત છે મારાય ભાગ ખુલી જાત તમારા ભાગ ખુલી જાય આમ આપણા બેને થોડાક વિચાર હજી મળે છે હો. ભલે આ તો આપણા બેનો કદાચ રોટલો ભેગો હોય છે તો ભગવાન સામું જોવે તો કઈ થાય ભેગું એમાં એવું નથી કાંઈ. હા ઈ તો આમાં તો કઈ નક્કી ન હોય અંજળ હોય તો થાય આ થાય પછી તો શું છે આપણે બેન વિચારવાનું છે હા શું કરવું ને શું ન કરવું બરાબર અત્યારે તો શું છે બધાયને આપણે જોવું પડે ને કાલ સવારે સમાજ વાતું કરે ને વાતું કરે ઈ તો ભલે ને વાતું કરવા વાળા કર્યા રાખે પણ આપણે તો પછી આમ નમ ખાઈ થોડી જિંદગી કઢાય છે ના રે ના આમ થોડી જિંદગી જાય છે હા એમ સારું હાલ તો લે હા ભલે ભલે હાલો એવું લાગે તો મને જરાક ટાવકો કરજો
અંજળ છે તો ભેગા થાહું પાછા. હા, ભલે ભલે હારું. હો હા હા મારો વિચાર છે એમ એનો વિચાર તો છે હો. રાગે રાગે મેળે આવી જશે. એ બોઘા ડોહા ઉભા રહ્યો. કેમ છે મંજુડી? કેમ છે તમને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? અરે યાર યા જો ને હાઈ ક્લાસ. તે કેમણા ઉપડા આમ તમે? મારે થોડું ગામમાં કામ હતું ને એટલે ગામમાં જતો તો. હા, ગામમાં જતા હતા. તે તું ઈ બાજુ ક્યાં ગઈ તી? હું તો જાઉં છું મંદિરે. મંદિરે? હા. ઠેક. અને બીજું હું તને શું કહું છું, હું કયો છો? મેં તો તારો ઘરવાળો ભાગી ગયો તો ઈ પાછો આવ્યો કે હજી નથી આવ્યો? ગયા હોય ઈ કઈ પાછા થોડા આવે હવે કઈ. ઈ વાત તો સાચી છે હો મંજુ ડોહી. હા. એમ નહીં, હું તને શું કહું છું, હું કયો? પણ એને મને તો ઈ થાય છે એને શરમ નહીં લાગી હોય આવડી ઉંમરે તને આયા રેઢી મૂકીને એને અહીંયા જઈને બીજું ઘર કર્યું. એક બે તો એને છોકરાય છે. બોલો મને તો ઈ વિચાર આવે એને શરમ નહીં લાગતી હોય. ઈ છોકરા તો એને ઈ બાઈ ને ભેગા જ હતા. એવું હતું? હા. આના થોડાક ઉડાણા છે કાઈ? પણ એને ઘર તો કરી લીધું ને. હા, એને તો ઘર કરી લીધું હવે. માણાને શરમ જેવી કાઈ નામની વસ્તુ જ નથી. બોલો આ જાતિ જિંદગી હું એકલી થઈ ગઈ છું હવે. ઈ સાચી વાત છે, પણ જો ઈ તો સંસ્કાર વિનાનો છે અને તારામાં તો કેટલા સંસ્કાર ભર્યા છે. એને બીજું ઘર કરી લીધું તે કઈ એવું વિચાર્યું નહીં હોય. બોલ તું હારા માણાની છોકરી કહેવાય મંજુડી. હવે ઈ બધી વાત જાવા દ્યો ને બોગા બાપા. થઈ ગયું હવે કાઈ ફરીને પાછું થવાનું છે નહીં કાઈ. ઈ વાત તારી સાચી હો. અને હું તમને શું કહું છું, હા ઓલા ઉજીમાં આપણે ધાયરે રહે છે હા એના છોકરાની હકપણની વાત હાલતી હતી, નક્કી થઈ ગયું કાઈ? ફાઇનલ જેવું હતું પણ વેવાય ને ડખો થઈ ગયો એટલે કેન્સલ થઈ ગયું. વેવાણું ને તોય અરે મેં તો વાત સાંભળી કે હાવ નક્કી જ છે એમ. અરે ફાઇનલ જ હતું પણ હવે ડખો કરી પડે તો આપણે શું કરી આકી? શેમાંથી ડકો થયો? અરે નાની એમથી વાતમાં ચા પીવા ગયા તો ચા ઢોરાઈ ગયો. આ લપ થઈ ગઈ. એમાં ના પાડી દીધી. કેન્સલ કે કરવાનું થાતું જ નથી. અરે રે કેવો છોકરો છે ઈ રહ્યો. ઈ તો વાત છે. અને ચા ઢોરાઈ ગઈ એમાં કઈ ના પાડી દેવાની હોય, ઈ તો આપણાથી ઢોરાઈ જાય ચા તો. પણ હવે એવું માણા સમજે તો થાય ને. તો જુવાનીના પાવર હોય ને બધાયને. ઈ વાત તમારી સાચી છે. ઘટપણ આવે એટલે બધોય પાવર ભાંગી જાય. નકર મારી જુવાનીમાં હું કેવો હતો. અરે વાત જ પૂછો માં. તમે હાલતા હોય તો ધરતી ધમ ધમ થાતી હતી. કાંઈ ઘટે કાઈ નો ઘટે બોગા બાપા. પણ ઉંમર થાય ને એટલે આપણે આપણી રીતે સમજી જવાનું હોય. ક્યાં એવું કોઈને સમજવું છે? નથી સમજવું તો ભોગવવા દ્યો. કોઈ સમજતું નથી હવે કે આપણી ઉંમર થઈ ગઈ છે કે હવે આ હારું નો લાગે. હારું બીજું તો હું. હાલ મંજુ ડોહી હું જાઉં છું હો. એ ઉભા રહ્યો હમણાં આવો. હું તમને શું કહું છું, હું પાછું વળી નવું કાઢ્યું. આમ જોવો. હા મારે વાત તો નહોતી કરી પણ તોય તમને કહું છું. એવી બધી શું વાત છે વળી? વાત તો કઈ છે નહીં પણ છતાંય મારે તમને કરવી પડે એમ છે. હા તે કહી દે ને એમાં શું છે વળી? કારણ કે હું એકલી માણ હવે બરાબર. મારે કોને કેવા જાવું? હા તે અમને કેવાય એમાં કાંઈ વાંધો નહીં. હવે જો ઓલા મારા ઘર વાળાએ તો બીજું ઘર કરી લીધું છે. ઈ તો જો અહીંયા શાંતિથી રોટલા ખાય છે, એને ઘર કરી લીધું બરાબર. હા હવે વધી હું એકલી. હા હે તો એકલા પંડે કઈ જીવન જાય નહીં. આ જિંદગી જાય એકલા પંડે કઈ? પછી તો મને એવો વિચાર આવે છે કે મારા લાયક એક હારું ઠેકાણું અને હારું ઘર હોય તો તમે ક્યાંક જોજો ને. કાંઈક માણાના પેટનું થવાય. માણાના પેટનું તારે ઘર કરવું છે એમ? આ તે એને કર્યું તો મારો શું વાંક? હવે આટલી ઉંમરે નો હારું લાગે. આ જો મારે કેટલા વર્ષ થયા અટાણે ભગવાનના નામ લેવાના હોય. એ વાત તમારી બધી સાચી છે પણ ઘર હોય ને તો ભગવાનના નામે લેવાય ને ઈ બાને ઘરે આપણું હાલે એમ. પણ એમ નહીં, મારી ડોહી વહી ગઈ એનો કેટલો ટાઈમ થયો? એના તો 30 વર્ષ થઈ ગયા હો. તો મેં એવું કઈ વિચાર્યું અને અટાણે આ ઉંમરે ભગવાનના નામ લેવાય, 4 ધામની જાત્રાએ જવાય અને આવો વિચાર કરે એમ? અરે બોઘા ડોહા વિચાર તો કરવો પડે. તમને હજી ખબર નથી. તમે તો જણ ગયા. તમે તો ગમે ન્યા આટા મારો, ગમે ન્યા જાવ. અમે બાઈ માણો, અમારે ક્યાં જાવું? માણાનું બાકી હાલી ગયું. આ ઉંમરે પાછા વળતા નથી. એ માણાના પેટના થાવ. એ આ તો આપણે હેડી ના સહીએ ને
એટલે મેં તમને વાત કરી, બાકી બીજા કોઈ થોડી મારે વાત કરાય કયો. આવી વાત મારા મોઢે જરાય કરવાની નહીં, બરોબર? મને આવી વાત ગમતી જ નથી. ઈ હું વળી આટલી ઉંમરે ઘર કરવું છે? આ ડોહાને મેં શું કહી દીધું હશે તે મંડો રાયડું નાખવા લ્યો. મેં તો એમ કીધું કે હારું ઠેકાણું હોય તો મને કહેજો કે મારે બીજું ઘર કરવું છે. તા તો મંડો રાયડું નાખવા લે. મોજ મારે મોજમાં. આ કાકા. હા લે કા રવિ, કેમ છે? નથી, હમણાં જરાક તબિયત મોરી છે ભાઈ. કેમ? આ થોડું વાતાવરણ બદલું છે ને, એટલે શું આ ગઢપણ આટો લઈ ગઈ છે, એટલે ઘરની અસર વધારે કરે. હમણાં શરદી ઉધરસ અને આ બધું કફ બફ જામી જાય છે. તો બધું જામી ગયું હોય તો કઈક બામ બામ લગાડો ને. બામ તો ભાઈ મારા હાથે ઘણું લગાડ્યું, પણ તારી કાકી જેવી કોક હોત તો બામ લગાડે તો આમ ગાયો ગા ફેર પડી જાય. એટલે મારે કાકી જેવી હોય ઈ બામ લગાડે તો ગાયો ગા ફેર પડે. ફેર પડે ને તો બાઈ માણા ઘરમાં હોય તો ફેર પડે ભાઈ. થોડીક સેવા સાકરીમાં તો માણા હાજો નરવો રીએ. હા, બાઈ માણા હોય તો ગાયો ગા માણા હાજો જ ખાય. હા એમ. પણ તમને હે ને કાકા, હા, ગટપણ આટો લઈ ગયો. અરે ગટપણ ની તું વાત જ કરમાં. જો બકાલ લેવા જાવ લી રેકણીએ પોગતા પોગતા 3 ફેરે મારે બેહવું પડે. ઓહો, આ તો રેકડી વાળો આગળ નહીં નીકળી જાય? નહીં જાય, ઈ તો અહીંયા ને રહી છે, પણ હું ટાઈમે નહીં પોગું લગભગ. કાકા તમારે મને બળતરા થાય છે, પણ કોને કેવા જાવી? સાચી વાત છે. ઘણા બિચારા એમ કે છો આ ગઈઠે ગટપણે બહુ તમે હેરાન થાવ, પણ શું કરવું ભાઈ? હવે તમારા ભાઈકમાં હેરાન થવાનું લખ્યું છે. હેરાન થવાનું કાંઈ લખ્યું નથી, પણ હાથે કરીને હેરાન થાવ છું. તમે હાથે કરીને જ હેરાન થાવો કાકા. સાચી વાત છે. વેલા હાર લગ્ન કરી લીધા હોત તો? એટલે વેલા હાર મારા લગ્ન થઈ જાય, પણ આમાં શું છે? હા ભરતું નથી ને કા? તે 4-5 જગ્યાએ લફરાતા, મેં કે એક જગ્યાએ ઘા બેહી જાય, પણ ગધી ગઈ ગધી ફારી ગયું. ઓહો, બધું ગયું. લફરા નો કરાય, લફરા નો કરાય. હું હાલી નીકળા હો. મને હે ને તમારે વાત કરતે શરમ લાગે છે. એ તારી સાચી વાત છે, પણ હવે ઘરનું મને હે ને એવું લાગે છે કે જો તને કઈક લગ્ન થઈ ગયા હોત ને તો તારે આમ જો મારે આ બકાલું લેવા જવું પડે જ નહીં. લેવા ન જવું પડે. નાના રહી જાવ. પેલા હે ને બધું વિચારવું પેલા પડે કાકા. સાચી વાત છે તારી. તમે હે ને ત્યારે 4-5 જગ્યાએ લફડા કરી લીધા, નકર એક જગ્યાએ લગ્ન કરી લેતા હોત તો અત્યારે કાંઈ વાંધો પડે? સાચી વાત છે. તો મારે હે ને ભોગવવું ન પડે કાકા. હા, હજી સમજો મારી એક વાત તમે સાંભળો. બોલ ને. તમારા કેટલા વર્ષ થયા? બસ હવે 80 અડું છો. તમે હે ને લગભગ હજી 30 વર્ષ તો જીવશો જ. કેમ કે તમે કરમ એવા કર્યા અને એના બદલા તમારે ચૂકવવા પડશે. હજી લાંબુ ખેસવું પડશે. હા, 4-5 જણાની તમે જિંદગી બરબાદ કરી હોય, હા, તો એ કરમ તો અડી જાય ને. કરમ અડી તો જાય, ઈ જ ભોગવું છું. કરમ મૂકે કોઈને ન મૂકે. તો હું તમને શું કહું છું, 30 વર્ષ જીવવાનું હોય તો હજી ક્યાંક નાનું મોટું ઘરઘેણું કરી લે ને આશા પાત્રું. પણ ભાઈ એ જ ગોતું છું, ગોતું જ છું, એ જ ફેરમાં છું. એટલે હજી તમને ઘરઘેણું કરવાનો શોખ ખરો એમ ને? ખાટલે પડું તો કોક સેવા કરવા વાળી હોય તો સારું ને એમ. વાહ બાબા વાહ, તમારું મારે શું કરું, પણ તમે કાંઈ ઉપાધિ કરો માં. મારા ધ્યાનમાં હે ને એક તમારા જેવું જ છે. હાસું કે? હાસું કા? પણ જો ઘર ભાંગેલ છે હો. અરે ભલે ને 3-4 ઘર ભાંગીને આવી હોય, આપણે શું વાંધો છે? તો આપણું ગોઠવીને કાંઈ વાંધો નહીં, હું વાત હલાવીશ. પણ આમ જો હલાવન નહીં, હરખી કરીને ધક્કો મારશું. પણ એમને ધક્કો નો વાત ને લાગે, એના માટે કાંઈક તમારે મને દેવું તો પડે ને. ગુડી રહીશ તને તારા ગીસામાં વાપરવા જેટલા. કેટલાક દેહો? હવે મારી રીતે હું તને વાપરવાનું દઈ દઈશ ભાઈ. જો પસાહો દેવો ને તો હું એને બધું બેહતો કરી દે, પાછું તોડાવી નાખી જાય યાર. તું રાજી થઈ જા ને. હા એવી રીતે બસ. તો વાંધો નહીં. સમજો સાના મુના હે ને ખાલી 30,000 વાળા ગીચમ નાખી દીધો. ચાલી દીધા તો હમણાં સમજો અત્યારે જ જાવ વાત કરવા. પછી ઠપ કર ને કાકા. કાંઈ વાંધો નહીં. સમજો હવે હે ને તમને મારા ખરગેણા વાળા કરી દેવા એમ ને. હા, જો આખા ગામની અંદર હે ને તું એક મારા મનની વાત સમજો, બાકી કોઈ સમજ. ઓલા બોઘા બાપાને કીધું ને લાકડી લઈને વાંહે ધોયડો, પણ એ તો ભડકે જ ને કાકા, એ ધાર્મિક માણસ હે. અને તમે ખાલી ના કાંઈ નથી તમે. હે ના કાંઈ નહીં યાર, કઈક બોલતો તો એલા એ જીભ મારી ને પાછી વરી ગઈ. આ તો વાંધો નહીં. હારું હારું વાળો વાંધો નહીં, બધું લગભગ તો બેતું જ થઈ જાય. બે તું કરજે. હા હારું વાળો વાંધો ભલે. હારું
જાતી જિંદગીએ રવિડાએ ગોઠવી દીધું ખરા હો. વાર રવિ વાર, તારા જેવો કોઈ માળા નહીં. આ રેકડી વાળો હોય જાય. હું જોશો કાજલ? પણ કઈ બોલતો ખરા તો ખબર પડે. આમાં હું કઈ હીરા મોતી ટાઈકા છે મે કાઈ? હીરા મોતી ટાઈકા ને એની વાત નથી. તો મને સરે તમારી ઉપર દયા આવે છે ને એના હિસાબે મને હે ને આઘાત લાગી ગયો. આઘાત લાગી ગયો તને? શેનો? એ તમારી આ હાલત જોઈ જોઈને આઘાત લાગી ગયો છે મને. મારી? તઈ હું તમાર બાજુવાળાને ચંપા કાકીની વાત કરું હું. તો કઈક વાત માંડીને કરી તો ખબર પડે મને શેનો આઘાત લાગ્યો એમ. આમને ગોળ ગોળ વાત કરી તો મને થોડી ખબર પડે કાઈ. અરે ભગવાન, આ તો કોઈ બાઈ છે. આને તો તમે કેવું મોટું મન આપ્યું છે ને દરિયા જેવડું ઈ જ નથી ખબર પડતી લે. એમ કહું છું મંજુ કાકી, આવડું મોટું મન ન રખાય, એકલી જિંદગી ન જાય, કઈક વિચારો વિચારો તમારું. વિચાર તો ઘણોય કરું છું કાજલ, પણ હવે કઈ દસ સુતી નથી મને. તું કઈ કે તો ખબર પડે. એ 15 વર્ષથી આમ નામ આપણા ગામમાં હું તમને જોઉં છું, તો હવે તમને હજી દસ નથી ખૂટતી? એટલે કેવા હું માંગતો ચોખ્ખા શબ્દમાં તું મને કે? એ હું ચોખ્ખા શબ્દમાં એમ કહેવા માંગુ છું કે આમ નામ તમારી જિંદગી નહીં જાય, કઈક તમારા જેવું આસુ પાસુ પાત્ર ગોતી ને તમારા જોગું ક્યાંક કરી લ્યો. ઈ વાત તારી સાચી છે હો કાજલ. હા, ક્યાંક મારું કહેવાનું એમ છે ઘર ઘેણું થઈ જાય તો આપણે ઈ માણાને કઈક સુખ દુઃખની વાત કરી હગી. પણ એવું કે ઠેકાણું મળવું તો જોઈએ ને કાજલ. ઈ વાત રેવા દ્યો તમે. જો આ દુનિયામાં આપણે ધારીને તો આપણને હંધોય મળી જાય, પણ વાળ વગરનો કઈ વેલો સડે ક્યાંય? ઓલો બોઘોડો ભેગો થયો તો ને એને મેં વાત કરી છે. હેની? મારી બીજા કોની? તમારા ઘર ઘેણાની વાત કરી છે એમ? મેં કીધું તમે બધે સત્સંગમાં બધે જાતા આવતા હોય ને, તો મારા લાયક કોઈ ડોહો હોય ને મારી ઉંમરનો, તો મારી વાત હાકજો ને એમ. આને બુદ્ધિ આવી ને મોડી આવી. આજ વાત હું તમને 10 વર્ષથી સમજાવું છું તો તમારા મગજમાં નથી જાતી. હવે જાતી જિંદગી મગજમાં ગઈ ને. ઈ વાત તો તારી સાચી છે કાજલ, પણ મને હવે ખબર પડી આ ઉંમરે. આના કરતા મેં પેલા વિચાર કર્યો હોત ને તો સારું હતું, પણ હું એની રાહ જોતી હતી. મેં કીધું આજ આવે કાલ આવે આજ આવે, પણ મરી ગયો આવ્યો જ નહીં. લે ક્યાંથી આવે મંજુ કાકી, ક્યાંથી આવે? મરી ગયો ઘરકી ગયો છે, એને 2 છોકરા હે, એને તમારી ઉપર આટલી દયા આવી, જરી કઈ દયા આવી? એને હું દયા આવે ન્યા? ઈ આવા નુગરા માણાને દયા નો આવે, પછી આવાનું હારુંય નો થાય, પણ ઈ એના કરમ એની પાસે. મારું તો કહેવાનું હું કે જો એને એનું કરી લીધું તો તમે તમારા જોગું પાત્ર ગોતીને ઘર ઘેણું કરી લ્યો ને જાતી જિંદગી તમારી જિંદગી શાંતિથી જીવો. આમ નામ તમારી આખી ઉંમર વઈ ગઈ મંજુ કાકી. પણ એટલે તો હું તને કહું છું કે મેં ઊંડો વિચાર કર્યો. હવે એને તો ઘર કરી લીધું અને ઈ તો શાંતિથી જીવે છે. હા, તો મારો હું ભાગ હું ઘર ન કરું? કરણ બાપા તમને આખું ગામ કીસે કોઈ ના પાડે છે? ના રે ના, કોઈ ના નથી પાડતું. આપણા ગામમાં બધાય હારા માણસ છે ને બધાય તમને સપોર્ટ કરે છે. લ્યો સપોર્ટ બધાય કરે છે, પણ આ બોઘો ડોહો તો રાયડું નાખતો તો. ઈ કે આ ઉંમરે ન હારું લાગે. ઈ બોઘો ડોહો એક છે ને એનો મગજ થોડોક તૈડી ગયેલો છે અને એનો ઉપરો માલ છે ને એમાં જાજા બધા ભૂસા ભર્યા છે, એટલે એનો એને શબ્દ હારો નહીં નીકળે. ઈ છે ને આખો દી ભગવાનના નામ લે છે, એટલે એને સંસારની કઈ મોહ માયા નથી. તમારે એનું કઈ મગજમાં નહીં લેવાનું. એના સિવાયના બીજા 400 માણસ આપણા ગામમાં તમારા સપોર્ટમાં છે. તમારું હારું ઈસે છે કે આ બાઈ બિચારી આખી જિંદગી આમ નામ કાઢી નાખી દુઃખમાં. તમારે તમે શાંતિથી જીવો. મારે શાંતિથી જીવવું છે. કોક સારું ઠેકાણું મળી જાય ને તો ઘર હોય તો મારી પાછલી જિંદગીમાં ઉપાધિ નહીં ને એમ. સમજો મારા ધ્યાનમાં ક્યાંક હશે ને તો હું તમને 100% કહીશ મંજુ કાકી. હવે મારે થાય છે મોડું, મારા છોકરાને તેડવા જવાનું છે. હાલો તઈ પછી હાંજકના ભેગા થાવું હો. હા હાલો તઈ. એ આવજે. એ હા. ગામના માણસો કઈ બગડ્યા છે? ગામ મૂકીને જ ભાગી જવું છે. પાનેરી ડેમમાં વિયો જવાય આજ તો. લે બોગા બાપા, અહીંયા આવો. હું છે સૂર્યા? આ ભાગી જવાની કઈક વાત સાંભળી? અટાણે મારો મગજ તપી ગયો. અટાણે તમારી કઈ વાત જ કઈ માં. પણ થોડોક મગજ ને આમ જો ટાઢો કરો ને, થોડોક બરફ રાખો. વાત શું છે ઈ તો કયો. હું તને મારે વાત કરવી. એક ગામના માણા એક બગડા છે, ફાટીને ધુવાણે ગયા છે. માણા બગડાય તો આપણે સુધારવા ન જવાય, આપણે આપણો કેરો લઈ લેવાય. પણ એટલે તો હું કહું છું કે સામાન ભરીને પાનેરા ડેમમાં ભાગી જવું છે. ઈ થોડુંક સેટું નહીં પડી જાય?
મારે તને હું વાત કરવી સૂર્યા? પણ વાત કરો તો ખબર પડે હવે. ઓલો આપણા ગામનો વિપ્લો નો રહ્યો હા વાંઢો. વાંઢો હા મારી ઉંમર નો રહ્યો ઈ ના તમારા કરતા તો વધારે છે. મારા કરતા વધારે વધારે તો હોય ને મારા ખ્યાલથી 83 85 ની આજુબાજુ હોય છે. હવે એટલી ઉંમરે અટાણે ઘરઘેણું કરવા નીકળે તો ઈ સારું લાગે? કોઈ દી ભેગું ન થાય. થાય ભેગું? કોઈ દી ભેગું થાય જ નહીં. ઈ તો વાત છે, આટલી ઉંમરે અટાણે ભગવાનના નામ લેવાય, અટાણે ઘરઘેણાનું વિચારો એમ હાલે? અત્યારે તો એને ભગવાનના નામ લેવા જોઈએ એમ નહીં. હવે અત્યારે એની હાલતની ડોશી થોડી જીવતી હોય. ઈ તો વાત છે. આમ જો સૂર્યા, હા હમણાં હું 4 ધામની જાત્રાએ જવાનો છું, હા તો મને મારો કોતીડો શું કે ખબર છે? હો મને કે તમે જાત્રાએ જાવ ને કે ત્યાં કે મારા લાયક ક્યાંક ડોહી હોય ને તો મને કહીજો કે. તમારે એમ કહેવાય કે મારી ભેગો હાલ જાત્રા એ પછી આ છે ને ગંગામાં ડૂબકી મરાઈ દેવાય પછી ન્યા રખાય ને પૂરું. મારો મગજનો બાટલો એટલો ફાટી ગયો, 2-4 ધોકા ઈટી લીધા. ન હોય અરે તય ઊભા રોડે ભગાડ્યો. તો હવે લગભગ ડોક્ટર ને અહીંયા ગયો હોય છે. ઈ શું વળી આ ઉંમરે આવી વાતું કરે એમ થોડું હાલે? કરાય જ નહીં ને હવે આ ઉંમરે થોડી આવી વાતો કરાય કાંઈ. અને ઈ તો હલકો છે, આપણે એની જેવા હલકા સેવી. હા, એ વાત સાચી. તો હવે તમારે કેટલી કરવાનું છે હું લગ્નનું? તું મને કે છે લગનનું? આ તો તમે વાત કરી મારી એટલે મારે કેવું પડે કેમ કે રિયા તમે પાછા લંગોટિયા. હું તો આ ગામના કરવાનું કે છે એને હું ના પાડું છું, અને તું મને કેસ, મને આવી સલાહ આપેસ? આ તો હું વાત કરું છું કે તમારે બધું ન કરવું પડે, એટલે ડોશી હોય તો કઈક કરે. તું આ બીજી વાત કરમાં મારી આઈ રે ખોટો મારો મગજનો બાટલો ફાટે અને આયા મને હુમલો આવી જાય. શું કરવાનું? તો જાઓ હવે, કાઈ નથી કરવાનું. જવા દ્યો હવે. ઈ શું વળી ગાઈડના આવી સલાહ દ્યો છો? કઈક માણાના પેટના થાવ, હાલી નીકળા છો. આ ડોહાના હા ને લગભગ મોતિયા મરી ગયા છે. આંખમાં દેખાતું નથી ને તોય ડોશીઓ અહીંયા પડ્યા છે. આ ડોહાને કોણ સમજાવે? એ ડોહા થઈ જાય ને પછી કાંઈ ભેગું આવવાનું નથી. ઉંમર વહી જાય ને પછી લગ્ન ન થાય, એટલે પેલા ટાણું હોય ને તે લગ્ન કરી લેવાય. વિપલાની તો જિંદગી એમના બેકાર રહી ગઈ. આ મંજુ કાકી, હા કાકા, કેમ છે તમને? મજા જ હોય ને, બીજું શું હોય મારે તો? શું કરો? આ થોડા ઘણા કામ હોય તે કર્યા રાખે, અમારે એકલા માણસ બીજું શું કામ હોય? હા ઈ તો સાચું હો, તમે રહ્યા એકલા માણા. હા એટલે મંજુ કાકી, હા તમને એક વાત કહું. હું તમે ગાંઠ વાળ લીધી છે મનોમન કે તમારે હવે આખી જિંદગી એકલા ને એકલા રહેવું છે? ના ગગા, એકલું તો નથી રહેવું, પણ ક્યાંક સારું ઠેકાણું મારા લાયક ક્યાંક મળે ને હા તો આસુપાત્ર મારે ઘર તો કરવું છે ગગા. નો હોય કાકી. હા કાકી આવી વાત મને તમારે પેલા કરાય ને કાકી. પણ પેલા એમાં એવું હતું કે મારો ઘરવાળો 15 વર્ષ થયા વયો ગયો છે. હા હું તો એની રાહ જોતી હતી, મેં કીધું આજ આવે કાલ આવે, પણ આવ્યો નહીં, મરી ગયો ઈ. એનું હું વાત કરવી કાકી, ઈ તો તમારા ભાગમાં ભટકાણો તો સારું કર્યું, તમે એમાંથી છૂટી ગયા. તમને ધરાઈને ધાન નતો ખાવા દેતો, મારા બાપા વાત કરતા હતા. ઈ બધી વાત સાચી, પણ હવે ધણી તો ધણી કહેવાય ને, સીથા ન હોય તો ધણી કહેવાય ભાઈ. ઈ તો મારે ક્યાં ના પડાય જેમાં. તો પછી કાકી હા તમારે જો આશા પાત્રો ઘર કરવાની ઈચ્છા હોય તો ઠેકાણું મારા ધ્યાનમાં છે. હા મારા ધ્યાનમાં આયા, અને જો તમને દેખાડીશ ને એટલે તમે રાજી થઈ જાઓ, મને એટલી ખબર છે. એટલે આમ ઘર ને માણસ બધું સારું છે આમ? એટલે માણા રેડી, માણા પૈસા ટકે ભરેલો હે. જો દેવો, હું દુખી થયેલી બાઈ છું, નહીં ક્યાંક ઉલમાંથી સુલમાં ન પડું પાછી. અરે તમને કાઈ દુખી નહીં કરે, અને એમ જો તમને હાથની હથેળીમાં રાખશે, મને એટલી ખબર છે. હાથની હથેળીમાં? હા હમાઈ જાવ તો હો. આવડી મોટી તો ન જમાવ ને હથેળીમાં તો. કાકી મને દાંત. તરસો તુંય તે હાવ હો. કાકી એમ જો હા તમે કદાચ ઓળખતા જઈશો, હું ઓલા આપણા ગામના વિપુલ ને તમે ઓળખો? હા એને તો સારી રીતે ઓળખું છું. આપણા ગામનો છે કાકી, અને એમ જો એને જો કાકી 80 વર્ષ થયા છે, એને ક્યાંક એને આશા પાત્ર હોય ને ત્યાં ઘર ગણું કરવું છે, એટલે વિપુલ છે તમને મગજમાં બેહવે તો હો. અરે ગગા, ન્યા થાતું હોય તો સોનામાં સુગંધ પડે. ઈ વિપલા ડોહાની ઉંમર તો થઈ ગઈ છે, પણ લાગતું નથી કોઈને કાના આટલા વરો હોય છે. બોલ કેટલા વરા ગણકાવી ગયા છે વિપુલ કાકા. હા પણ તમે એને જોવો તમને એમ જ લાગે કે સાલી 50 વરાના છે. હું જેદુની જોવ ને તેદુનો ઈ એવડો ને એવડો જ લાગે છે હજી. હા હાસી વાત કરી તમે.
અને એવો હસમુખો અને બોલે તો મોઢામાંથી ફૂલ ઝરે આમ. હે કાકી હા કાકી તમે ને ભેગા થયા હો હા અમે તો ભેગા થઈ ગયા ઘણી વાર, અમે તો વાતચીત ઘણી વાર કરીને. હે હા કાકી તમને ગમતું હોય ને તો આપણે, બાકી પરાણે કોઈને નથી કાઈ કરવું. તો એને કઈ વાંધો ન હોય તો મને કઈ વાંધો નથી. એટલે તમને કઈ વાંધો નથી ને કાકી? ના ના તો એને કાઈ વાંધો નથી, એને તો ગોળ કરતા ગયરું થઈ ગયું. એવું હા એટલે એને મને કીધું જ તું વિપુલ કાકા એ કે તું હે ને તું તારીખે લેતો જાવજે ભેગો ભેગો. એટલે બોલો આપણે કેદી આ ઘરઘાણું કરવું છે? ઈ બધું તારે નક્કી કરવાનું છે, કેદી તારીખ રાખવી ને હું કરું એ બધું તારે નક્કી કરવાનું છે. ઉભા રહ્યો, આજ તો મને ટાઈમ નથી, કાલ કરી નાખીએ આપણે ઘરઘાણું. હા આજ થતું હોય તો કાલ ને કાલ થતું હોય તો આજ. કાઈ વાંધો ને આપણે કાલ નું ફાઇનલ કરી, બરોબર ને? હા તમને કાઈ વાંધો નથી ને? ના મને કઈ વાંધો નથી. આ તો હવે હું વિપુલ કાકા હારે વાત કરી લઉં, બરોબર? હા તો આગળ વાત હલાય તો કઈક હાલે. અરે આ વાત હાલી ગઈ તમે એમ સમજો, તો હું તૈયારી કરવા માંડું બધી. ફૂલ તૈયારી કરી નાખો. સારું લ્યો તો. એટલે હારું હાલો, તમને હું આવું પછી હો. હાય સારું ઠેકાણું મળી ગયું લે. તમે જોડે રે જોરાજ, તમે કિયા તે ગામના ગોરી, તમે જોડે રે જોરાજ. જોડે રે સુરાજ, આપણે જન્મો જન્મના સાથી, આપણે જોડે રે સુરાજ, આપણે જન્મો જન્મના સાથી, આપણે જોડે રે સુરાજ. વાહ વાહ, કાઈ ઘટે નહીં હો તમારા ગીતમાં અને તમારામાં. તમારામાં ક્યાં કઈ ઘટે છે? મારો રાગ રાગણી હરી હા તો ક્યાંક ડાયરાના પ્રોગ્રામ ગોઠવી. ના ઈ કઈ આપણે નથી કરવું હો. કાઈ વાંધો નહીં, જો હું તમને શું કહું છું, હા જો આપણું ઘર આવી ગયું. આ આપણું ઘર છે. આ બંગલો આપણો છે, હા આપણો નહીં આપણા બેયનો. એમ હા આજથી તમારા નામે. મારા નામે? હવે તો શું છે, આ જેટલી જિંદગી રહી છે ને, ખાઈ પીને આનંદથી રહેવું છે. આપણે તો બેના બેસ છીએ, જલસા જ કરશું. જો તમારા મનમાં ઈ વાત પડી હતી, મારા મનમાં ઈ વાત પડી હતી, બેની વાત થઈ ભેગી અને થઈ ગયું ને બધું ભેગું. હા હો. હે તો હાલો આપણા ઘરે. હાલો. હા હા, કાઈ ટેન્શન નહીં લેવાનું, હું બેઠો છું. એ મંજુ, એ મંજુ, એ આવ રે મંજુ આવ, આવ રે મંજુ આવ, તારો વિપલો બોલાવે, આવ રે મંજુ આવ, તારો વિપલો બોલાવે, આવ રે મંજુ આવ. મંજુ આવી આવી. બોલો ને મારા વિપુલ. નાના છીએ મોટા થઈશું તોય કદી ના જુદા રહેશું, સાથે હરશું, સાથે ફરશું, સાથે જીવશું, સાથે મરશું. તું મારો વિપલો, હું તારી મંજુ. વાહ મંજુ વાહ, મારી જિંદગીમાં કોઈ દી મને આવી હે ને મોજ નથી આવી, એવી મોજ આજ આવી ગઈ હો મંજુ. અરે આટલો બધો હરખ તો મને આખી જિંદગીમાં નથી આવ્યો. આ વેલા હાર તમે મળી ગયા હોત તો સારું હતું. સાચી વાત છે તારી હો, તુંય મને મળી ગઈ હોત ને તો સારું હતું. આ તો ભગવાનને કરવું બધું ભેગું થઈ ગયું હે. હા તારા મનમાં વાત પડી હતી, મારા મનમાં પડી હતી, થઈ ગઈ બે ભેગી. અરે મને તો પહેલેથી જ તું ગમતો તો. એવું છે? હા મને તું ગમતી હતી હાથે હો, પણ હું એને કઈ નહોતો હકતો. મેં કીધું હું આને કહું ને, મારો મેં કીધું આને કહું ને ક્યાંક કિલો કિલો ની દે તો. એમાં એવું છે, હા જો તે પેલા માગું નાખ્યું હોત ને તો આપણા બેનું થઈ ગયું હોત, પણ મારું તો એ થઈ ગયું તું. સાચી વાત છે, બેની વાત એમને મનમાં પડી રહે હે. આ તો અંજળ હોય ને એટલે ભેગા થઈ ગયા આપણે. એ હું તો કહું છું આપણે બેયને ભેગા કર્યા ને, એ ભગવાન એનું બધુંય ભેગું કરી દે. સાચી વાત છે, આપણું જેને હારું કર્યું ને ભગવાન એનું હારું કરે. હવે હું કહું છું, હું કયો તો મારા વિપુલ? જમવામાં શું બનાવ્યું છે? અરે તમે કયો તો 32 ભાતના ભોજન બનાવું. તો હાલો પ્રેમથી બેન જમી લઈ. હાલો હાલો. તમે જમી આવજો. હા હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા.
હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.